दोनों तो आपको ना ना मारी दुर्गा 5 चतुराय थी भरल चाकला आकाश पाताल तो धर अंबर नाग सुरा नर दिग्पाल दिगंबर नाग सुने नवनाथ जन नव चौथ नारी हाथ पसारे ईश्वरी मारी बकल
શ્રદ્ધાંજલિ આપવાનો અને એને સ્મરણ કરવાનો એટલે કે સ્મરણાંજલિનો આ એક સુંદર મજાનો કાર્યક્રમ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કલાનગરી ભાવેણાના આંગણે ત્યારે સૌ કલા રસિકો શહીદોને વંદના કરવા માટે આવેલા સૌ ભાવેણાના કલાપ્રેમીઓને હું શ્યામભાઈ મકવાણા વંદન કરું છું અને સમગ્ર ભારત વર્ષમાં જેમણે જેમણે બલિદાનો આપ્યા છે તમામ શહીદ વીરોને હું વંદન કરું છું. આજે આ કાર્યક્રમ એક મર્યાદાનો કાર્યક્રમ છે, ચિંતનનો કાર્યક્રમ છે, દેશ પ્રેમનો કાર્યક્રમ છે અને એટલા માટે આપણે અહીંયા દેશ પ્રેમને લગતા અને શહીદોને લગતા સંગીતના સુરો સાથે કેટલાક ગીતો ભજનો અને આપ સૌને ગમે એવું સંગીત અહીંથી રજૂ કરશું. ફરી એકવાર કલાનગરી ભાવેણાને આંગણે વધારેલા સૌ ભાવેણાવાસીઓનું સ્વાગત છે. સૌ મહાનુભાવોને વિનંતી છે કે અહીંયા આગળ આવી જશો તો જરાક વધારે મજા આવશે.
હરિઓમ સાઉન્ડ. આમ તો આ સાઉન્ડ માઇક લાઇટ એસોસિએશન એના થ્રુ અમને આ સુંદર મજાની વ્યવસ્થા મળી છે. ત્યારે તબલા ઉપર એ માટે પણ એક નાનકડો પ્રારંભિક પ્રોગ્રામ થઈ જાય. તમે એવું ન માનતા કે તમે થોડા છો, ખૂબ બધા છો, કારણ કે શહીદોને વંદના કરવા માટે જીગર જોઈએ. અને જેટલા પણ આજે અહીંયા આવ્યા છે ને એ અને હજી આવતા જ હશે ધીમે ધીમે, કારણ કે આવું ને એમ હોય કે સમયસર કાર્યક્રમ શરૂ થાય. જોશું 8:30, 9 વાગે, પણ અહીંયા આપણે કાર્યક્રમ ટાઈમે શરૂ કર્યો છે અને ટાઈમે આપણે પૂરો કરવાનો છે. આહવાન કેસેટમાં થયું. ઈશ્વરદાન ગઢવી લાખોની સંખ્યામાં કેસેટ ત્યારે, હા, લાખોની સંખ્યામાં કેસેટનું એ વખતે વેચાણ થયેલું. એમાં રસિકભાઈ રાઠોડે સંગત કરેલી અને અમારા પાસેર પુત્રના મંજીરાને હવાશેર હોનાના કરી બતાવેલા અમારા મંજીરાના માણીગર અશોકભાઈ વેગડને પણ આપણે એક નાનકડા તાલીમ આપી. અને અમારી આ નાનકડી દીકરી, આમ તો નાનકડી અનુશ્રી ચુડાસમા આપણા કલા જગતનું ગૌરવ છે. અમારા જેડીભાઈની દીકરી છે, મારી દીકરી છે, અને ખૂબ સરસ રીતે એને ક્લાસિકલમાં ધીમે ધીમે પરફોર્મ કરી અને હવે આપણા લોક સંગીતમાં એનું એક નામ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે શહીદ વંદનાના કાર્યક્રમમાં અનુશ્રી પણ આજે એનો સૂર અહીંયા રેલાવશે. અને હું શ્યામભાઈ મકવાણા આપ સૌના હૃદયમાં વિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વિનંતી કરું છું કે આજે આપ સૌને અમે રાજી કરીએ એવું અમને બળ આપજો. વર્ષમાં અમે કાયમ એક વાત કરીએ છીએ કે માન સરોવરના હંસલાને કવિએ એમ કીધું કે મોતી ખૂટે મરી જાશો તમે, માનસર કેરા મરાલ, કસ ખૂટે કળિયુગમાં તમારા વરવા થશે હાલ. માન સરોવરના હંસલાને કવિએ એમ કીધું કે સાચા મોતીડાનો ચારો તમને નહીં મળે, તમે તમારો ખોરાક બદલો. માન સરોવરના હંસલાને કવિએ એમ કીધું કે હળહળ કળિયુગ બેહી ગયો છે અને એ હળહળ કળિયુગમાં સાચા મોતીડાનો ચારો નહીં મળે. પણ એવો કળિયુગ બેહી ગયો. અમારો કવિ એમ કહે છે કે કલીની વાત ને કથું હું ક્યાં લગી, સરના એકાને જીતી હાજી બગી, ઘરના ઘાતથી થયા જગોનું જગી, બિચારી બેનડીઓ હાર્યું થઈ હગી, એ ભીતરના ચિત્તને ક્યાં જઈ ભાગવા, દળના દગને ક્યાં જઈ દાખવા, નથી મંદિર હવે રામને ક્યાં રાખવા, અને કયો ને અમારો ઉચાળા ક્યાં જઈ નાખવા. આવો હળહળ કળિયુગ. અને એ કળિયુગમાં માનસરોવરના કવિની પાસે વાત બહુ હારી, કંઠહારોનો કવિ વાત બહુ સારી કહે. કંઠહારો કોયલનો, કોયલનો વાનહારોનો, વાનહારો મોરલાનો, મોરલાના પગહારાનો, પગહારા પદમની બાયુના, તેનો વરહારનો. એ ક્યાંક બધું ઠક કરીને બેઠા હોય. બધું બધાની પાસે નથી હોતું. પણ માન સરોવરના હંસલાએ કવિને જવાબ આપ્યો કે કવિરાજ, અમે અમારો ખોરાક નહીં બદલીએ. હે, ખોરાક નહીં બદલીએ તો કચ્છ ખૂટે કળિયુગમાં કવિયા, આમ ના મરા તો જા મખ મોતી નીપજે. જા મખ એટલે કે જે મુખમાંથી મોતી નીપજે, એટલે કે મોતી જેવા, સાચા મોતી જેવા વેણ નીકળશે એવા માધુડાને ઘરે અમે લઈ જશું. એ બોલશે, અમે સાંભળશું, જીતી જશું, પણ અમે અમારો ખોરાક નહીં બદલીએ. એમ આ સ્ટેજ ઉપરના જેટલા પણ કલાકારો છે, બધા જ કલાકારો સ્ટેજ ઉપરથી ઉતરી જાય પણ લેવલમાંથી ક્યારેય ન ઉતરે. એ સાચા અર્થમાં આજે શહીદોની વંદના કરવા અમે આવ્યા છીએ. અમે કોઈ આજે કલાકારોનો ભેગ ધારણ કરીને આવ્યા જ નથી.
આજે તો અમે માતૃભૂમિને માટે પોતાના પ્રાણોને ન્યોછાવર કરી દેનાર લાખો ઈ વીર પુરુષોને, વીર શહીદોને એની બલિદાનની ગાથા ગાવા માટે, અમારી વાણીને પવિત્ર કરવા માટે આજે અમે આવ્યા છીએ. ત્યારે શિવાજી મહારાજના હાલરડાથી આપણે કાર્યક્રમને ધીમે ધીમે ચાલુ કરીએ. જેમ જેમ તમને મજા આવશે એમ એમ અમે ફીરતા જશું. જેટલા બેઠા છે એમાંથી ઓછા ન થતા. ભડાકે દીધો. સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો, ખળભળાટ મચી ગયો. અંગ્રેજ અમલદારનું ખૂન થયું. પણ ભગતસિંહનો પરિવાર એક સામાન્ય પરિવાર. ઓસરીના થાંભલીના ટેકે બેઠા બેઠા સરદાર કિશનસિંહ
ભગતસિંહના પિતાશ્રી છાપું વાંચતા હતા અને બોલ્યા કે હા સાંભળ્યું, અંગ્રેજ અમલદારનું ખૂન થયું છે ને મને લાગે છે કે એમાં આપણા ભગતનો હાથ હશે. અને એ રોટલા ઘડતા ઘડતા ભગતસિંહના માતૃશ્રી વિદ્યાવતી કૌર એ એમ કહે છે કે તમને તો ખાલી વેમ છે ને, તમને તો એવું લાગે છે ને, પણ મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે મારું ધાવણ ધાવેલો ભગત એ ભગત જ હોય એનું ખૂન કરવા વાળો, એ જ એને ખૂન કરી શકે. એટલે ધાવણની શું તાકાત છે, અમારો કવિ એમ કહે છે ખૂબ
કીધું. પણ એમ કહેવાય કે એક રાજપૂત સરહદ ઉપર કામ આવી ગયા. 25-27 વર્ષનો આ સૈનિક, ગરવી ગુજરાતનો આ રાજપૂત સમાજનો સૈનિક, એમ કહેવાય કે એના ઘરેથી બેનબા એને 6-7મો મહિનો જાય અને રાજપૂત કામ આવી ગયા. સરકારની યોજના મુજબ, સરકારની વ્યવસ્થા મુજબ 50,000 રૂપિયાનો ચેક એ વખતે, આ 25-30-40 વર્ષ પહેલાની વાત, 50,000નો ચેક એને કલેક્ટરના હાથે દેવા માટેનું આયોજન થયું. કલેક્ટર એના ઘરે ગયા. 50,000નો ચેક. ત્યારે એ ભારત વર્ષની રાજપૂતાણીએ 50,000 રૂપિયાનો ચેક ફાડી નાખ્યો અને કીધું, કલેક્ટર સાહેબ, મારા ઘરવાળા આ દેશ માટે કામ આવી ગયા. મારા ઉદરમાં એનું આ 6-7 મહિનાનું બાળક છે, એનો જન્મ થાય, એને હું ઉછેરીને આ ભવ્ય ભારતની સંસ્કૃતિમાં ઉછેરીને હું મોટો કરું કે મોટી કરું. 20-22 વર્ષનો થાય એટલે હું એને ફોજમાં ભરતી કરીશ અને ફરીવાર મારો એ દીકરો એના બાપની જેમ શૂરવીરતા દેખાડે, એના બાપની જેમ સરહદ ઉપર લડે અને આ માતૃભૂમિની રક્ષા માટે ફોજમાં જાય. એ મારું વળતર છે. 50,000 રૂપિયા એ મારું વળતર નથી. આવા યોદ્ધાઓ આપણા ભારત વર્ષમાં થઈ ગયા. અને કોઈ એક કોમ, કોઈ એક જાતિ નહીં, પણ તમામ ભારત વર્ષના આ યોદ્ધાઓએ આપણા સ્વાધીનતા સંગ્રામમાં આ દેશને આઝાદ કરવામાં પોતાનું બલિદાન આપ્યું છે. અને એટલા માટે બેટે બાપના મોઢાનો ભાડા એના કુંબળા હાથે ખોડાવું. ઘડવૈયા મારે ઠાકોરની નથી થવાની. એક મૂર્તિ, આવો મેયર સાહેબ, પધારો, પધારો મેયર સાહેબ. એક મૂર્તિને વાચા, કવિ મૂર્તિને વાચા આપે છે અને મૂર્તિ એમ કહે છે કે મારે ઠાકોરજી થઈ નથી પૂજાવું, પણ બેટડાએ બાપના મોઢાનો ભાયા હોય એવા કુંબળા હાથે ખોડાય. શું એ બલિદાન, શું ત્યાગ, શું સમર્પણ આ દેશના વીર પુરુષોનો. કશે જામા મારે માથામાં નથી રીતલાવું. પિતાંબર જર કશે જામા મારે માથામાં નથી રીતલાવું. હરવૈયા મારે માથામાં નથી રીતલાવું. ચોકડાએ જાવું રે ઘડવૈયા માને ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા માને ઠાકોરજી નથી થાવું.
ઓતરા દવાજ ના ઉઠો ઉઠો રે તમે ઓતરા દવાજ ના ઉઠો ઉઠો ઓતરા દવાજ ના ઉઠો ઉઠો રે તમે ઓતરા દવાજ ના ઉઠો ઉઠો ઓતરા દવાજ ના ઉઠો ઉઠો રે તમે ઓતરા દવાજ ના ઉઠો શહીદોને સ્મરણાંજલિ આ કાર્યક્રમમાં ભાવનગર મહાનગરના પ્રથમ નાગરિક માનનીય મેયર સાહેબ ભરતભાઈ બહાદર સાહેબ અહીંયા ઉપસ્થિત છે. એક નાનકડા તાલીના ગડગડાટ સાથે આપણે એમનું સ્વાગત કરીએ. હા, માનનીય દંડક શ્રી ઉષાબેન પણ આપણા સૌની વચ્ચે અહીંયા હાજર છે, એમનું પણ સ્વાગત છે. માનનીય નેતા શ્રી ગુરુ મોખાણી સાહેબ એ પણ અહીંયા હાજર છે. બધા સાહેબ પહેલેથી જ છે. આમ તો અમને ગાવાનું શરૂ કરાવવાનો ઉત્સાહ વધારવામાં સૌથી પહેલાં ગુરુ મોખાણી સાહેબ અમારી સામે બેઠા હતા. અમે સૌ પણ તમારું સ્વાગત કરીએ છીએ. માનનીય સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન આદરણીય ધીરુભાઈ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે. એકવાર નાનકડો તાલીનો ગડગડાટ આપણે સૌ સભ્યશ્રીઓ અને નગરસેવકશ્રીઓ આદરણીય શ્રી મહેશભાઈ વાળા પણ આજે અહીંયા ઉપસ્થિત છે. આદરણીય વર્ષાબા પણ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. પરેશભાઈ પંડ્યા એ પણ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. તેમનું પણ સ્વાગત છે. આપ સૌ ચંદ્રની ચાંદની અને નક્ષત્ર જેવા સૌ મહાનુભાવો આજે શહીદ વંદના વીરોને વંદના કરવા માટે અહીંયા વધાર્યા છો. ત્યારે એટલા માટે કે આજે ભારત વર્ષમાં લાખો ને કરોડો લોકોએ એમના બલિદાન આપ્યા છે. કોઈએ સમયનું આપ્યું છે, કોઈએ પૈસાનું આપ્યું છે, કોઈએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. ત્યારે જતાં આપણને આઝાદી મળી અને આજે શહીદોની વંદના કરવા માટે આપણે સૌ ભેગા થયા છીએ. ત્યારે દેવેન્દ્ર મેઘાણી આગળ શું લખે છે? ગુણતા શિવ જોગ માયા મેં કામલે આંખ દે કરે હો વીર ઉઠો ઉઠો તમે આંખ દે કર વીર ઉઠો ઉઠો રે તમે આંખ દે કર વીર ઉઠો ઉઠો ભીના દરવાજા ને ભોગણ ભાંગને તમે ભીના દરવાજા ને ભોગણ ભાંગને તમે પુરપુટ ઘોડે છૂટો છૂટો રે
કાં દાતા ને કાં સુર નેતર વેદે વાંદની તારું મત ગુમાવીશ હું. કવિ આવું લખ્યું એનું બદલે એમ લખ્યું હોત કે જનની જણ તો કંડક્ટર જણ, કલેક્ટર જણ, કમિશનર જણ, કલેક્ટર, કમિશનર, ઓફિસર, મેનેજર આ બધું ભણીને થઈ શકાય, પણ શુરવીરતાના, દાતારીના, ભક્તિના એ સંસ્કાર તો માં આપે. અને એટલે અમારો કવિ એમ લખે છે કે માં ઈ માં અને બીજા બધા વગડાના વા મોઢે બોલું માં તેથી મને હાથે જ નાનપણ હા ભરે આ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા અને મોટા કરીને માં અમને તારા ખોળેથી ઘનતા કર્યા ફરીને પાછો તારો ખોળો ખોંદવા અમને બાળક બનાવીને કાગડા. માં એ સંસ્કાર આપે, ભક્તિના સંસ્કાર આપે, શુરવીરતાના સંસ્કાર આપે. બાકી એક જણાને પુરાતન કરી ગયું ને તે ખૂણામાંથી વર્ષામાં કટાઈ ગયેલી તલવાર જોઈતી કાઢીને થોડા તોડી ગયો. આજ તો રણ મેદાનમાં જવું છે કે ભૂકા કાઢી નાખ્યા. 5 જ મિનિટમાં પાછો આવ્યો ભોજનો દીકરી. મેં કીધું એટલે હું છું મને કે ન્યાય કે કઈ દયા જેવો સાંતો છે. હા હા તે ત્યાં તારી આરતી ઉતારે આને શુરવીરતા ના કહેવાય. ભક્તિના, દાદારીના, શુરવીરતાના આ સંસ્કાર માં આપે. એટલે અમારો કવિ બોટાદકર એમ લખે કે મીઠા એ મધુર મીઠા અને એથી મીઠી રે મારી માત જો દૂધ રે જગમાં કારણ કે આખા જગનો આધાર ગણી એના કાળજામાં કઈ ડુબરા ગોળ રે કઈ ડુબરા ગોળ રે જગની જોડ ન શકે નહીં. એટલે મારા કવિ એમ કીધું કે જનની જણતો ભગતો જણકા દાતા ને કા સુર નેતર લેજે વાંદની તારું મત ગુમાવીશ નૂર. અને એથી આગળ એમ કીધું કે ઘોડલે ચડતો બાપ બનજો પણ પગમાં ચપ્પલ ન હોય ને છાણા વીંટી માં ન હશે. કારણ કે માએ જે દીકરાઓને જન્મ આપ્યો, શુરવીરતાના સંસ્કાર આપ્યા, ભક્તિના, દાતારીના સંસ્કાર આપ્યા, એનાથી આપણા શહીદો આ દેશને આઝાદી અપાવી શકે. કારણ કે હારી માં હોય ને ધરાવીને દાન ન નીપજે ને કોળવીને માડું ન હોય ઓડાગર જેસલ જકરો નીપજે એ જેની માં હોય ચલો પદમની હોય. હારી ધરતી હોય ને ત્યાં હારું ધાન પાકે એમાં હારી માં હોય એના ઘરે હારા દીકરા પાકે, નહીં તો પાકે અવડન કાંટા કાઢી નાખે એવા ગાયોને કરશી પાકે. પણ શહીદ વંદનાનો આ એક મર્યાદાનો અને સરસ મજાનો કાર્યક્રમ લઈને બેઠા છીએ ત્યારે અનુશ્રીબેન ચુડાસમા એમને હું વિનંતી કરું કે એમને મજા આવે એવું એક દેશભક્તિનું ગીત આપની સમક્ષ લઈને આવે છે. એમનો ધીમે ધીમે પગદંડો જમાવવાનો આપણા ભાવનગરમાં એટલે કલાનગરી અને કલાનગરીમાં અનેક દીકરીઓએ પોતાના નામ ઇન્ટરનેશનલ કક્ષાએ રોશન કર્યા છે. અમારી અનુશ્રી પણ એવો એક સુંદર પ્રયાસ કરી રહી છે ત્યારે આપ સૌ એના પ્રયાસને બિરદાવશો એવી આપ સૌને નમ્ર વિનંતી સાથે અનુશ્રી ચુડાસમા. એકવાર જોરદાર તાલીમના ગણગડાટ સાથે આપણે અનુશ્રીને સાંભળીએ.
મફત કરીને આપવા વાળું પહેલું આપણું ભારત. અને એટલે અમારો કવિ એમ કહે છે, જબ જીરો દિયા મેરે ભારત ને, भारत ने मेरे भारत ने दुनिया को तब गिनती आई, तारों की भाषा भारत ने देता न दशमलव भारत को यूं चांद पे जाना मुश्किल था, धरती और चांद की दूरी का अंदाजा लगाना मुश्किल है, सभ्यता जहाँ पहले आई, पहले जन्मी है जहाँ पे गला, अपना भारत वो भारत है जिसके पीछे संसार चला और आगे बढ़ा, यूं आगे बढ़ा बढ़ता ही गया, भगवान करे ये और बढ़े, बढ़ता ही रहे फूले फले, बढ़ता ही रहे फूले फले, बढ़ता ही रहे फूले फले. जहाँ की रीत सदा है, प्रीत जहाँ की रीत सदा मैं गीत वहाँ के गाता हूँ, भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता जोरदार जय बोलावी આપણે. भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे. મજા આવતી હોય ને તો એક તાલીનો તાલે હારવાર આપજો. गोरे का
शीश झुकाता हूँ